શિક્ષણ વ્યવસ્થા બદલવા માટે ધરણા પ્રદર્શન કર્યા અને શિક્ષણ મંત્રીએ રાજીનામું પણ આપવું પડ્યું। આ સમયે ગુજરાતમાં વધુ એક પેપર લીકની ઘટના સામે આવી। જામનગરમાં આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં બીએમએસના 3જા વર્ષની પરીક્ષામાં પેપર લીક થયાની ઘટના સામે આવી હતી। શલ્યતંત્ર વિશેનું પેપર લીક થયાની ફરિયાદ મળતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે। એક શલ્યતંત્રનું પેપર અમારું હતું, 20 તારીખનું પેપર હતું। એના માટે ફરિયાદ આવી હતી। મારી પાસે ફરિયાદ આવી ત્યારે પેપર પૂરું મોર્નિંગ સેશનમાં હતું। મને સાંજે પછી આવી રજૂઆત આવી કે આ પેપર છે એમાંથી આટલા આઈએમપી મુદ્દાઓ બધા આપેલા છે, એવી રીતે કરીને આવેલું છે। એટલે મારે વાત થઈ એ પ્રમાણે અમારું પરીક્ષા અત્યારે ચાલુ છે, એટલે કીધું કે એના અમે આગળ તપાસ કરી અને કોણ છે, સત્ય શું છે, તથ્ય શું છે એ અમે તપાસ કરશું। ખાસ કરીને પેપર ત્યાંથી ખોલવામાં આવ્યું છે ને મીડિયામાં વાયરલ થયું હતું। 11 મુદ્દા જેટલા પેપરમાં એમને વોટ્સઅપ ઉપર વાયરલ થયું। ના, એટલે વોટ્સઅપ ઉપર વાયરલ થયું એ મને પરીક્ષા પૂરી થઈ ગયા પછી એવું કહેવામાં આવ્યું છે। એટલે શું વાયરલ થયું છે એ બધી તપાસ કરવી પડશે ને, કે ક્યારે થયું, કેવી રીતે થયું, આ મુદ્દા કેવી રીતે આવ્યા, પહેલા આવ્યા, પાછળથી આવ્યા અને ક્યાંથી થયું। એટલે અમે એક તપાસ સમિતિ બનાવી અને આગળ અમે તપાસ આગળ કરશું। બપોર બાદ ત્યાંના ફેકલ્ટી દ્વારા મારું ધ્યાન ગયું કે ભાઈ આવી રીતે વોટ્સઅપ મીડિયામાં છે વિગતો કરી રહી છે મુદ્દાઓની, તો એમને ધ્યાન દોર્યું અને મારા દ્વારા એ મુદ્દાઓની ચકાસણી કરી અને મેં જે તે સમયે સંબંધિત અમારી જે યુનિવર્સિટીની પરીક્ષાની ઓથોરિટી છે, એટલે કંટ્રોલ ઓફ એક્ઝામિનેશન, એમને મેં ત્યારે તરત જ જાણ કરી ભાઈ આ બાબતો ધ્યાને આવે છે અને આમની છે નિયમનસરની આપણી કક્ષાએથી ચકાસણી કરવાની છે। એ શલ્યબંધનું પેપર હતું, પણ મને જે ફેકલ્ટી જાણ કરી બપોર બાદ જાણ કરી હતી અને મારી જવાબદારીના ભાગરૂપે મેં યુનિવર્સિટીના સત્તાધિકારી છે એમના જે સંબંધિત એમને મેં જાણ કરી હતી। ગઈ છે નીટનું કૌભાંડ હજી ઠંડુ પડ્યું નથી, ત્યાં BAMS નું પેપર પણ લીક થઈ ગયું। 12માંથી 11 મુદ્દા બેઠે બેઠા વોટ્સઅપ પર ફરે છે અને છતાં યુનિવર્સિટી આ ખાડા કાન કરે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ છે। જૂનાગઢ એનએસયુએ આ લાપરવાહી અને ભ્રષ્ટાચાર ચલાવી લેશે નહીં। અમારી સ્પષ્ટ શબ્દોમાં માંગ છે કે BSMS નું પેપર તાત્કાલિક રદ કરવામાં આવે, દોષિત પ્રોફેસર અને સત્તાધીશો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે। નહીં થાય તો એનએસયુઆઈ જૂનાગઢના તમામ વિદ્યાર્થીઓ સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશે। દેશમાં નીટ એક્ઝામના પેપર લીક મુદ્દે આંદોલન હજુ સમાપ્ત જ થયું છે, ત્યારે જામનગરમાંથી પણ પેપર લીકનો વધુ એક ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। આ મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સરકાર અને સિસ્ટમ પર પ્રહાર કર્યા છે। ડોક્ટર મનીષ દોશીએ કહ્યું કે ગુજરાતનું શિક્ષણ વિભાગ ખાડી ગયું છે। હવે ગેરરીતિ કરીને જે ડોક્ટરો તૈયાર થશે કેવા ડોક્ટર બનશે। ત્યારે ભાજપના પ્રવક્તા અનિલ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ શૈક્ષણિક મામલો છે, આ મામલે રાજકારણ ન થવું જોઈએ। કાયદો કાગળ ઉપર ચાલી રહ્યો છે, ગુજરાતમાં કાયદો છે, કોઈ પગલાં નહીં। દેશમાં આજે લોકસભા નવો કાયદો બનાવવા જઈ રહી છે, તો આનો અર્થ શું? કાયદો કાગળ ઉપર રહે તો એ કાયદાનો કોઈ અર્થ નથી, પણ કાયદાનું જો પાલન થાય ને અમલવારી થાય અને સાચા અર્થમાં ગુનેગારોને સજા થાય, માફિયાઓ પર રોક લાગે, કાયદાનો ડર લાગે, તો જ આ પ્રકારનું કૃત્ય અટકી શકે। ત્યારે હું VTVના માધ્યમથી રાજ્ય સરકારને વિનંતી કરું, કારણ કે આયુર્વેદિક યુનિવર્સિટી ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બની ગયું છે। ખોટી ભરતીઓ, ગેરરીતિ, ગોલમાલ, ખરીદીમાં કૌભાંડ અને ખોટા પ્રમોશન અને પદ્ધતિ અપનાવીને આયુર્વેદ યુનિવર્સિટી જે ગૌરવવંતો ઇતિહાસ ધરાવે છે, એ આજે યુનિવર્સિટીની શૈક્ષણિક વ્યવસ્થા ઉપર મોટો લૂણો લાગી ગયો છે। પુનઃ હું એ વાતને માંગ કરું છું, આની સંપૂર્ણપણે તાત્કાલિક પગલાં લેવામાં આવે। સાચા હોય, જે કોઈ આમાં સંડોવાયેલા હોય તે તમામ લોકો સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી જવાબદેહી નક્કી કરે। જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં શલ્ય વિભાગનું પેપર ફૂટ્યું હોય એવી પ્રાથમિક માહિતી છે અને ત્યાંના ડાયરેક્ટરશ્રીએ પણ આની તપાસ કરવા માટેની ખાતરી આપી છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા 2023માં જ આ પ્રકારની કોઈ પણ ઘટના, પછી એ પેપર કાઢનાર પ્રોફેસર હોય કે યુનિવર્સિટીના કોઈ કર્મચારી હોય કે કોઈ પણ વિદ્યાર્થી હોય, એની સામે કડકમાં કડક કાર્યવાહી થઈ શકે એ પ્રકારનો ગુજરાતમાં કાયદો બનેલો છે અને એમાં 10 લાખથી 1 કરોડ સુધીની સજા થઈ શકે છે, પેનલ્ટી થઈ શકે છે
અને સાથે સાથે 3 વર્ષથી 10 વર્ષ સુધીની પણ જેમાં